મહાનવરાત્રિમાં માવલી માતા ધામમાં કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 888મી રામકથાનો મંગલ આરંભ થયો. ખેરગામ તાલુકાના જામનપાડા ગામે સમગ્ર આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા માં ગોડેશ્વરી માવલી માતાના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 888મી રામકથાનો મંગલમય આરંભ થયો હતો. આ પૂર્વે મુખ્ય યજમાન શ્રીમતી ઉર્મિલાબેન જગુભાઈ ગાવિતના નિવાસસ્થાનેથી વાજા વાજેન્ત્ર કળશધારી બહેનો અને ભાવિક ભક્તોના સથવારે ભવ્ય પોથયાત્રા પ્રસ્થાન થઈ હતી, જેમના નિવાસે ઉતારો રાખવામાં આવ્યો છે. એવા સરપંચ શ્રીમતી કોકિલાબેન કરસનભાઈ પટેલ ના નિવાસે 10 મહાવિદ્યાનું પૂજન કરવામાં આવ્યું હતું. કથાનું મંગલમય દીપ પ્રાગટ્ય નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અશોકભાઈ ગજેરાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે મા શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે. માના શરણે રામના ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે. આખા જગતના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે. ભગવાન શિવનું ચરિત્ર સંસારને પ્રતિકાત્મક બોધ આપે છે. કથા કેવલ અંતરના સુખ માટે છે. માણસને અંતરથી સુખ મળે એના જેવું બીજું કોઈ સુખ નથી. આ સંસારમાં માં જ સર્વસ્વ છે. રામકથાના આચાર્ય શ્રી ગુણવંતભાઈ વિપ્ર, હાર્દિક વિપ્ર, સુમિત વૈષ્ણવ દ્વારા પ્રથમ દિવસનો નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો. નરેશભાઈ રામાનંદી અને કિશન દવે દ્વારા વેદ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગંધર્વ વૃંદ દ્વારા કીર્તન કરાવવામાં આવ્યું હતું. દરરોજ સવારે 10મી બાર ચાલનારી આ રામકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આજે કથામાં ચેતનભાઈ પટેલ કે જેઓ ખેરગામ ભાજપ મહામંત્રી છે, તેમની સાથે અનેકો મહેમાનો પધાર્યા હતા, જેમનું સ્વાગત માં ગોડેશ્વરી માવલી માતા ટ્રસ્ટના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. જય સિયારામ, જય માતાજી. ખેરગામ તાલુકાના જામનપાડા ગામે બિરાજેલા મા વૈષ્ણોદેવી સમાન ગોડેશ્વરી માવલી માતાના ધામમાં આજથી રામકથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે. ગામના સરપંચ કોકિલાબેન કરસનભાઈ પટેલના યજમાન પદે અને મુખ્ય યજમાન જગુભાઈ ગાવિતના યજમાન પદે જ્યારે પોથીયાત્રા પ્રસ્થાન થઈ છે. માવલી માતા એ સાક્ષાત હાજરા હજુર પ્રત્યક્ષ દેવી છે. સમગ્ર આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર માવલી માતા છે. અને એ માવલી માતાના સ્થાન ઉપર મહા મહિનાના નવરાત્રા, જ્યાં મહાદશ વિદ્યાની પૂજા થઈ રહી છે, નવચંડી યજ્ઞ થઈ રહ્યો છે, આવા પાવન સ્થાન ઉપર અમારે નવસારી જિલ્લા ભારતીય જનતા પક્ષના ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરાના હસ્તે દીપ પ્રાગટ્ય થઈ અને આ કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે. મને વિશેષ આનંદ એ વાતનો છે કે મારા જીવનની 888મી 888 કથાનો આજે આરંભ થઈ રહ્યો છે. બજરંગદાસ બાપાની કૃપાથી જ્યારે આ રામકથા આરંભ થઈ રહી છે ત્યારે માવલી માતાના ચરણોમાં વંદના છે. મા માવલી બધાનું કલ્યાણ કરો. બધાને આમંત્રણ છે કે આવો આ જગ્યા ઉપર, આ સ્થાન ઉપર આવો, એક વખત જુઓ કે માવલી માતા ક્યાં બિરાજે છે. અને ખૂબ જ ચમત્કારિક, તરત પરચો આપનારી માં માવલી માતા છે. બધાને ભાવભર્યું આમંત્રણ છે, આવો પધારો કથામાં. જય સિયારામ. દરરોજ 10 થી 12 કથાનો સમય છે. જય માતાજી, જય સિયારામ, જય માતાજી, જય સિયારામ.